Hello, ladies and gentlemen. This is Anchor Jamil live again. Sorry for the late. 9:50 થઈ ગયા છે. Usually 9:30 પર આવીએ છે. But today આપણે વાત કરવાની છે નેહા મહેતાની સાથે. Okay? And she's right here. We'll be joining her live. Monday to Friday with RJ. नाम जानते हो मेरा? Hello, everybody. Hi, Neha. How are you? Hi. All good? Yep. Perfect. All good, I think, yeah. Perfect. આપણે Volume બરાબર છે? Yes, all good. તો Instagram નો વોલ્યુમ જરા ડાઉન કરી દેજો હવે complete off. And we'll be Got talking- Yeah, we'll be talking on the phone. आयो रे जियो इतनी लायो रे का प्यार घर का आराम छोड़कर पढ़ने आते हैं स्कूल घर जॉब जगलिंग में दिन बिताते हैं डिटर्मिनेशन कुछ करने का। रखता है मन को स्ट्रॉन्ग तभी तो परदेश में भी ये अपने जलवे दिखाते हैं। ये है स्टूडेंट ऑफ द वीक। स्टूडेंट्स को जानते सब है पर पहचानो मेरे यानी कि जैमिन के साथ शो आपरो गुजराती के स्पेशल सेगमेंट स्टूडेंट ऑफ द वीक पर। पढ़ता आखड़ता लोन भरता असाइनमेंट पूरा करता बस ने कैच करता करता સ્ટુડન્ટ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માંથી વર્ક વિઝા પરથી પીઆર ની જર્નીમાં આગળ વધતો રહે છે પણ એની સાથે સાથે કેટલા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરે છે અને પ્રોબ્લેમ્સ ને પાસ કરીને જ્યારે સક્સેસફુલ સ્ટોરી આપણી સાથે શેર થાય છે એ છે સ્ટુડન્ટ ઓફ ધ વીક. સ્ટુડન્ટ ઓફ ધ વીકમાં આજે છે 4th એપિસોડ and we have right now Neha Mehta on the phone on Instagram. Hi Neha, કેમ છે? બસ મજામાં. How are you? તારો સન્ડે નો જોશ થોડો ઓછો પડે છે જરા કેમ છે ફરીથી પૂછો છો. હાય, હાઉ આર યુ? એકદમ બસ મજામાં. તમે કેમ છો? All good, all good. I know there was some technical difficulties પણ આજે આપણે 10 થી 15 મિનિટ લેટ છીએ પણ ઓવરઓલ તારો સન્ડે કેવો જઈ રહ્યો છે? Are you a morning person? તું ચા પીવે, કોફી પીવે? What exactly you do on Sunday morning? સન્ડે મોર્નિંગ્સ મારો એકચ્યુઅલી માઇન્ડસેટ વર્ક માટે હોય છે. સો આફ્ટર ધ સેશન હું ભાગીશ ત્યાં. પણ યસ, ચા વગર હવે દિવસ ચાલુ નથી થતો. ઓહ, અચ્છા અચ્છા અચ્છા. ઓકે, ચલો ચા વાળું આવી જ ગયું છે તો ભાઈ ચામાં કઈ ફ્લેવર તું પીવે એવું પૂછી શકાય મારાથી? આપણે તો બોમ્બે થી મંગાવી લેવાની. I see. That's interesting. Well, ladies and gentlemen, આપ સાંભળી રહ્યા છો Student of the Week on આપણો ગુજરાતી show. Neha Mehta is live with us on air and as well as on Instagram. જેટલા પણ લોકો અમને જોઈન કરવા માંગે છે, you can join us on Anchor Jamin, ANCHOR JAYMIN Instagram. Starting with your journey. નેહા, કેવી રીતે સ્ટાર્ટ થયું આ જર્ની અને કયા વર્ષમાં તું આવી અને એ ટાઈમ કેવો હતો? હાઉ ડીડ યુ ડિસાઇડ કે ભાઈ મારે જવું છે અને હવે આ કોર્સ કરવો છે? વોટ વોઝ ધેટ માઇન્ડસેટ? બધું એવરીથિંગ વોઝ ઓવર ધી એર કે જવું છે, વિઝા મળી ગયા તો જવાશે, બધું ઇન્ડિસેસિવ હતું. બટ વન્સ ઇટ ડીડ ફ્લેજ ઇન તો 2017 જાન્યુઆરીમાં આવી ગઈ હું કેનેડા વિધાઉટ એની હિન્ટ ઓફ વોટ માય જર્ની ઇઝ ગોઈંગ ટુ લુક લાઈક. અને ત્યાંથી ઇન્ટરેસ્ટિંગ બધું ચાલુ થતું રહ્યું અને હજી સુધી ચાલે છે. That's nice. 2017 જાન્યુઆરીમાં તે કોર્સ જોઈન કર્યો. કઈ કોલેજ હતી and what was that course? કેટલા ટાઈમ સુધી હતો એ? તો બેક હોમ હું બેચલર્સ બાયોટેકનોલોજીમાં કરીને આવેલી એન્ડ અહીંયા આવીને મેં એડવાન્સ બાયોટેકનોલોજી કર્યું સેન્ટિનલમાંથી. ઓકે. અને 2 વર્ષનો કોર્સ હતો અને once that was through job life ચાલુ થઈ and so on. That's nice. That's fantastic. અને January, if I'm not wrong, it was pretty cold on that time. Expect કરેલું હતું પહેલેથી અને તૈયારીઓ હતી બધી? I was mentally prepared પણ shivers ને બધું like how cold it can get એ તો પછીથી eventually ખબર પડી. But I did know કે yeah ઠંડી થવાની છે and I was somewhere ready for it. તો યુ નો ઇન્ટરેસ્ટિંગ પાર્ટ સ્ટુડન્ટની જર્નીમાં એવું હોય છે કે તમારે બધા જ ખર્ચાઓ સાથે કોપ અપ કરવાનું હોય અને એમાં જ્યારે જીઆઈસી આવવાનું હોય તો ઓલવેઝ હેલ્પફુલ થાય. એન્ડ વોટ ઇઝ યોર થોટ અબાઉટ ઇટ? To be honest, GIC એટલું હેલ્પફુલ નહોતું and I came to know about that initially મારા ફર્સ્ટ મંથમાં જ ખબર પડી ગઈ હતી કેમ કે તમને આવે ઓલમોસ્ટ $667
એમાંથી 500 તમારું રેન્ટમાં જતું રહે. સો $100 ઇઝ નોટ ઇનફ ટુ સફાઇસ ફોર યોર લીઝર ઓર એક્સ્ટ્રા ખર્ચા જે તમને સ્ટાર્ટિંગમાં આવી શકે છે. I see. સો સીડ મની ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ. સ્ટાર્ટિંગમાં એક્સ્ટ્રા લઈને આવવા બેટર રહેશે. ઓકે, તો જેટલા પણ સ્ટુડન્ટ સાંભળી રહ્યા છે ભાઈ, ઇન્સ્ટાગ્રામ પર કાં તો રેડ એફએમ પર તમારે છે ને થોડા એક્સ્ટ્રા લઈને આવું, કારણ કે જીઆઈ નથી એવું નેહાનું કહેવું છે. કારણ કે આવું પર્સનલ એક્સપિરિયન્સ તને ક્યારે ખબર પડી કે આ ઇનફ નથી, ઓર તને એના પછી તે કોપ અપ કરવા માટે બીજું કંઈ ખાસ કર્યું તે? ઓર કોપ કરવા માટે પાર્ટ ટાઈમ જોબ એસેન્શિયલ હતી ફોર શ્યોર. એના વગર યુ કેન નોટ મેક થ્રુ. એટલે એ માઇન્ડસેટ પણ રેડી રાખવું કે સ્ટ્રગલ આવવાની છે એન્ડ યુ બેટર બી રેડી ફોર ઇટ. ઇન ધ ઇનિશિયલ ડેઝ જ્યારે મારે રેન્ટ આપવાનું થતું તો આઈ યુઝ ટુ સ્ટે ઇન અ બેઝમેન્ટ પહેલા સ્ટાર્ટિંગમાં. તો એ બેઝમેન્ટમાં રહેતા વખતે $500 વોઝ વેર આઈ સ્ટાર્ટેડ પેઇંગ રેન્ટ ફ્રોમ. અને અગર લાઈક આઈ સેડ $600 માંથી 500 તમારા એમ જ રેન્ટમાં જવાના છે, તો તમારી જર્નલ્સ, બુક્સ ને તમારા ઇક્વિપમેન્ટ્સ ને વોટ એવર, લાઈક તમારા સ્ટાર્ટિંગના ખાવાના ખર્ચા $100 નહીં થઈ રહે. એક્ઝેક્ટલી. અને બેઝમેન્ટનો એક્સપિરિયન્સ કેવો હતો બાય ધ વે? કારણ કે સ્ટુડન્ટ્સ કદાચ ઘર સિલેક્ટ કરવા માટે છે ને, જ્યારે સ્પેશિયલી જ્યારે ત્યાંથી આપણે સિલેક્ટ કરવાનું હોય ત્યારે આપણી પાસે ઘણી બધી એક્સપેક્ટેશન્સ હોય, પણ જેવો રેટ જોઈએ, સ્કૂલથી કોલેજથી ડિસ્ટન્સ જોઈએ, આ બધા પ્રોબ્લેમ્સ આપણને જોવા મળતા હોય. સો વોટ ડીડ યુ સી, અને તારું બેઝમેન્ટનો એક્સપિરિયન્સ કેવો હતો? પ્લસ પોઈન્ટ પહેલો એ છે કે તમને તમારા કોલેજની આજુબાજુના વિસિનિટીમાં ઘરો મળી જાય છે, બટ ધી ઓનલી થિંગ ઇઝ દે આર નોટ વોટ યુ થિંક ઓફ ઇટ ટુ બી. જે તમને દેખાય છે તે હોતું નથી. ધ વન દેટ આઈ લિવ્ડ ઇન સ્પેસિફિકલી, મારામાં મીલ પ્લાન ઇન્ક્લુડેડ હતું, બટ ક્યારેક એ ભૂલી જાય મૂકવાનું ખાવાનું, એન્ડ દેન યુ સ્લીપ હંગ્રી વિથ દેટ ક્લોથ ઓન યોર સ્ટમક. તો એ રીતે જરાક ડ્રામેટિક થતું હતું. બટ દેન દેટ્સ વેન આઈ રિયલાઇઝ કે ધીસ ઇઝ નોટ ઇટ, મારે પોતે પણ કાંઈ કરવું પડશે, આટલામાં નહીં થઈ રહે. અને ઇટ્સ વેરી ડાર્ક ટુ બી ઓનેસ્ટ. તમે અગર સ્ટાર્ટિંગમાં આવો છો તો લુક ફોર સમબડી વિથ રૂમમેટ્સ ઇન એન અપાર્ટમેન્ટ ઓર ફ્લેટ, જ્યાં કોઈ ઓલરેડી રહે છે, છોકરીઓ કે છોકરાઓ. તો એ રીતે ફેમિલિયારિટી પણ થશે, એક સેન્સ ઓફ બિલોંગિંગ પણ આવશે, અને દેટ વે યુ આર સમવેર મેન્ટલી ફ્રી ટુ ફેસ દેટ જર્ની ફોરવર્ડ. ઓકે. અને લેટ મી ગો બેક ટુ દેટ એક્સપિરિયન્સ. જે તે મને કીધું કે ભીનો ટોવેલ મૂકીને કદાચ સૂઈ જવું પડે, એવું તારી સાથે ક્યારે થયું હતું? અને વોટ વોઝ દેટ એક્ઝેક્ટ મોમેન્ટ? અને તારી એ વખતે ફિલિંગ કેવી હતી? ઘરની યાદ આવી? રોવું આવ્યું કે નહીં? રડું આવતું હતું, પણ ઇફ આઈ ક્રાઇડ, મને ખબર છે મમ્મી પપ્પા ઊંચા નીચા થવાના છે. સો યુ હેવ ટુ કીપ ઇટ ટુ યોર સેલ્ફ, એન્ડ દેટ્સ ધ પાર્ટ ઓફ ગ્રોઈંગ, રાઈટ? કે તમે શીખો હેન્ડલ કરતા સિચ્યુએશનને. પણ બટ હા, એ વખતે ઓફકોર્સ હોમસિક ડેફિનેટલી રડું આવતું હતું. આઈ જસ્ટ વિશ કે આઈ કુડ પેક માય બેગ્સ અને શું થયું હતું એક્ઝેક્ટલી? એ મોમેન્ટ શું હતો? ક્યારનો ટાઈમ હતો? અને તું કેવી રીતે લેટ આવી હતી? હું સ્કૂલથી, મારા કોલેજથી, લાઈક અહીંયા સ્કૂલ કહેવાય છે પણ હું કોલેજથી લેટ આવતી હતી, બીકોઝ મારા પાસે લેપટોપ નહોતો. અને ગુજરાતી મેન્ટાલિટીમાં આપણું માઇન્ડસેટ છે, રાઈટ, ખર્ચો ઓછો કરવાનો, તો કઈ પેન ચાલશે કઈ નહીં ચાલે, આઈ ડીડ નોટ નો. એટલે આઈ થોટ કે હું અહીંયા આવીને લેપટોપ લઈશ. એટલે આઈ યુઝ ટુ ફિનિશ માય સ્ટડીઝ બેક એટ સ્કૂલ, અને લેટ આવતી હતી ઘરે 11, 11:30, ઓલમોસ્ટ 12 વાગી જતા હતા. તો એટ દેટ ટાઈમ આંટીને ઇશ્યુ હતો કે આઈ એમ કમિંગ લેટ ટુ સ્ટાર્ટ વિથ. અને બીજું કે હું એટલી લેટ આવું છું તો મે બી એ ઘરે નહીં ખાવાની હોય, તો એનું ખાવાનું નથી મૂકવું. તો નેક્સ્ટ ડે વન આઈ હેવ ટુ કન્ફ્રન્ટ કે ખાવાનું શું આંટી, મારું રહી ગયું હતું. તો એમને કીધું હા હું ભૂલી ગઈ. સો દેટ ઇઝ હાઉ ઇટ યુઝ ટુ ગો. બટ મેગીએ હેલ્પ કરી હતી, અને જરા કવન હતું નીચે. ઓકે, વેલ આવું થાય છે ભાઈ. તો જેટલા પણ સ્ટુડન્ટ સાંભળી રહ્યા છે, એક તો તમારું બેઝમેન્ટનો એક્સપિરિયન્સ તમને ફોટા પરથી કેવો હોય તમે જજ ના કરી શકો, કારણ કે તમે ઓનલાઈન ખાલી ફોટોઝ જ જોઈ શકો બેક હોમ થી જ્યારે ઘર સિલેક્ટ કરતા હો ત્યારે. કરેક્ટ. સેકન્ડ, કે જ્યારે તમે મીલ પ્લાન સાથે જ્યારે ઘર લેતા હો છો, યુ હેવ ટુ મેક શ્યોર કે તમે લેન્ડલોર્ડ ને કાં તો પછી લીઝ ઓનર ને જાણ કરો કે ભાઈ અમે આ ટાઈમે આવીએ છીએ, નો મેટર વોટ ટાઈમ આઈ કમ, પણ મારું ફૂડ અહીંયા મને જોઈશે. તો ની જરૂર ના પડે એટલા માટે. હા, બીજું કઈ ખાસ નહીં. વેલ, મૂવિંગ ઓન. પછી તારી જોબ, વેર ડીડ યુ જોઈન, અને કેટલા ટાઈમ સુધી ત્યાં જોબ કરી, અને કેવો હતો એક્સપિરિયન્સ? હું લાઈક આઈ સેડ 2 મહિનામાં એ વેકઅપ કોલ આવી ગયો હતો કે આટલામાં કાંઈ નથી થવાનું, એન્ડ યુ ડોન્ટ વોન્ટ ટુ પેસ્ટર યોર પેરેન્ટ્સ અવે એટ ધેટ પોઈન્ટ, કે તમે અહીંયા આવી ગયા છો, નાવ યુ બેટર મેક અ લિવિંગ આઉટ ઓફ ઇટ. તો મેં મારા પેરેન્ટ્સને નહોતું કીધું, પણ મેં સ્ટાર્ટિંગના 1-2 મહિનામાં જોબ ચાલુ કરી કાઢી હતી. એન્ડ દેન આઈ હેડ ટુ ટેલ ધેમ, કેમ કે દે ડોન્ટ વોન્ટ યુ ટુ સફર, એન્ડ દે વોન્ટ યુ ટુ હેવ ધેટ લાઈફ ધેટ યુ વેન્ટ ધેર ફોર. Absolutely. But I think now in the bigger picture, they know there are no more secrets and they are okay with it. I used to work as a part-timer burrito maker.
या ફૂડ ચેઇન હતી ફેટ બાસ્કેટ બુરીટો નામની, તો ત્યાં હું બુરીટો બનાવતી હતી અને ત્યાં મેં ખાસું 1-2 વર્ષ માટે કામ 2 years સ્પેસિફિકલી 2 years માટે કામ કર્યું. ત્યાંથી પછી ગ્રિલિંગ શીખી, બુરીટો ગ્રિલિંગ એન્ડ એવરીથિંગ. અને સાથે સાથે ભણવાનું ચાલતું ગયું. I did not per se pay off my fees with that, પણ મારું લિવિંગ એક્સપેન્સીસ મારા કવર થઈ જતા હતા. I see. Okay. That's very obvious, guys. કારણ કે GIC તમારું એટલું બધું મની કવર ના કરે ત્યારે તમારે કવર અપ કરવું પડે. બટ બીજી એક ચેલેન્જ શું હોય છે નેહા, કે જ્યારે તમે સ્કૂલમાં, લેટ મી યુઝ ધ કરેક્ટ વર્ડ, જો ઇન્ડિયામાં જે પણ લોકો સાંભળી રહ્યા છે, કોલેજમાં તમે જ્યારે જાઓ ત્યારે અહીંયાની એટમોસ્ફિયર સાથે, એન્વાયરમેન્ટ સાથે કોપ અપ કરવા માટે તમારે અલગ અલગ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થવું જરૂરી છે. એન્ડ આઈ એમ પ્રીટી શ્યોર કે મેં તારા જ્યાં સુધી બેકગ્રાઉન્ડમાં જાણ્યું છે, યુ આર આર્ટિસ્ટ, તને સિંગિંગ કરવું ગમતું હતું, થોડું ઘણું ડાન્સ પણ ગમતું હતું. તો એ તને કેવી રીતે હેલ્પ કર્યું એન્ડ વેટ એક્ઝેક્ટલી યુ સ્ટાર્ટેડ? તને કોઈ પુશ કર્યું કોઈ પાર્ટિસિપેટ કરવા માટે? હું એકચ્યુઅલી મારા બેક હોમ સ્કૂલ ડેઝથી એવી જ હતી. માય પેરેન્ટ્સ હેડ ટુ કીપ મી બેક કે બસ હવે ભણવા પર ધ્યાન આપ, ઓછું એક્ટિવિટીઝમાં જા. But that was never a challenge with me personally, but many other friends I knew had a challenge opening up. Easily ખુલવામાં એમને વાર લાગી, which is normal as a human being in a new place. But sorry to stop you right at this moment. Sorry. I have one comment from Ruchi on Instagram that, hey, I guess I need to learn more Gujarati today, but that's okay, Ruchi. We can talk in Hindi too. Okay, let's switch to Hindi. फिर ये बात कैसे आगे बढ़ी and then कैसे फिर वो dance and singing आपको help किया आपकी जर्नी में? So back home Zumba dancing, salsa dancing, ये सब background में चलता रहता था. Along with that, singing was something that I carried with me in my passion. These two things were quite helpful. एक sense of familiarity, sense of belonging के लिए. Annual functions आते हैं या international functions आते हैं. I used to go up on the stage, perform with a group, and then ज़्यादा लोग जानने लगे, ज़्यादा लोग friends होने लगे, and तब से group बना. That is when it started कि बाबा, okay, I'm fine here, I'm kind of fitting in. હવે ફાવે છે. That was the thing in my head that time. Well, that's good. Familiarize થવામાં બધી activities બહુ જ help કરે, and that's what exactly might help you too. It could be anything. I have friends જે લોકોએ Sentinel ને પર se represent કર્યું હતું in sports, probably table tennis and other activities. ત્યાં cricket So did પણ you I think आपने किसी और competitions या फिर sports में participate किया था पहले? હું arts માં જ હતી. I'm not a sport kid. Okay. Okay. But yeah, I recommend. તમારા strengths છે, it's up to you તમે કેવી રીતે વાપરો છો. Well, that's good. And then कब आपने ये सोचा कि आपको ना ये चीजें भी कुछ ना कुछ मोमेंट पे आके ये मुझे स्टॉप करना पड़ेगा? और ऐसा कोई लाइफ में या फिर कॉलेज के टाइम पे ऐसा कोई जर्नी आया कि मुझे लगा कि यार मैंने पैसे पापा के इन्वेस्ट किए इधर और फिर मेरे को ये आर्ट डांस ये सब छोड़ना पड़ेगा? सेंटिनल में जब मैं पढ़ रही थी तभी एक कोर्स आया था हमको. That was about an English speaking course. I wouldn't get into the details, but तब I came across somebody who told me कि you are Asian, you can never speak English, and that's why I'm not going to rate your paper. So things like that were a wake-up call for me. कि one, there is racism to start. Two, maybe मैं अपनी complete effort डाल नहीं रही हूँ to be where I'm supposed to be, and that's the reason ये comment शायद मेरे पास आई है. So that in a mixture played a wake up call कि बाबा इतना पैसा डाला है. My parents may not have expectations, but it's up to me to be a good kid. Well, मैं कनाडा में ये बात सोच नहीं सकता कि ये रेसिस्ट कमेंट आपको कॉलेज में सुनने मिली होगी, but then as you are saying, I have to believe because you are the guest of the show. और मुझे ये समझ नहीं आ रहा है कि आपने ये चीज को कैसे संभाला, फिर अपने मेंटल सिचुएशन को कैसे संभाला, फिर उससे आगे कैसे बढ़े. क्योंकि एज अ किड, मैं आपको स्टूडेंट के तौर पे मैं एज अ किड गिनता हूँ, क्योंकि आप जब आते हो तो एक फ्रेश मेंटालिटी के साथ आते हो, एक नई कंट्री में नए लोगों से एडजस्ट करने के साथ, और जब आपको ये सुनने मिलता है तो आपने मेंटली वो उस चीज को कैसे हैंडल किया? मेंटल स्ट्रेंथ में आई थिंक फैमिली काफी सपोर्ट प्ले करती है. इट्स अ बिग रोल दैट देयर सपोर्ट प्लेज. आई हैड अ ब्रेकडाउन जब मैंने मॉम डैड को फोन करके आई स्पोक माय हार्ट आउट कि दिस इज व्हाट आई फील, दिस इज व्हाट आई वाज टोल्ड. आई एम सॉरी अगर मैं ये नहीं कर रही हूँ, which was expected out of me, but believe me मैं ट्राई कर रही हूँ.
So it was talking through communication, parents के साथ constant touch में रहना of what you feel, because eventually that's how it's going to keep you grounded to start Correct. with. And family, it played an important role. Mera constant touch with my family, saying that this is how I feel, and they telling me that you're just doing fine, breathe it out. So it had a little emotional and a little brainstorming happening, but a good balance, worked it out, and I tried not letting things get to me. It was hard as being a kid, but I tried. Did that impact on your marks, by the way? What exactly? It went for better. वो खुन्नस helped me. નહીં પણ It's પહેલા like કેટલા મળ્યા હતા પહેલા જેના કારણે તને પેલા face D હતું, as in a grade term, પેલા ઓછા હતા, but that focus helped me. Parents નું guidance helped me. Good friends around me helped me. કે that is where my focus should be. Wow. So again, so racist comment સાંભળવા મળી એના માટે I'm not sure what to tell you, but I'm really sorry. કેનેડાએ તને આવો experience આપ્યો. But એનાથી સ્ટ્રોંગ થયા, એને જોઈને આગળ વધવાનું છે, રાઈટ? એ આવતા રહેશે લોકો અલગ અલગ. Okay, glad to know કે તમે ત્યાંથી આગળ વધ્યા અને પછી કેવો યુટર્ન આવ્યો અને કેવી એક્ઝેક્ટલી બધી વસ્તુઓ થઈ લાઈફની અંદર? What did you do specially after that? એના પછી that's when બધું બેકગ્રાઉન્ડમાં થઈ ગયું, મારા આર્ટ્સ અને ડાન્સ ને સ્કિલ્સ બધા જે હતા, that all came into my background, and I was more focused કે હવે career should start. My decisions should all be career oriented, and that's when मैंने burrito journey end करी, burrito maker वाली, and I started looking out for jobs in my field, and that's how I rolled out. Well, એક તો ફાઇનાન્શિયલ મેનેજ કેવી રીતે કરવું જોઈએ એ પણ મને તારી પાસેથી જાણવું છે, કારણ કે you seem to be very sorted kind of student जो मेरे सामने आज आया है. तो मैं जानना चाहूंगी कि फाइनेंशियल स्टूडेंट्स के लिए कुछ एडवाइस रहेगी आपसे, नेहा? Financially, જ્યાં ખર્ચાની જરૂર નથી, where you don't need to spend, try not spending. Necessity hai food and clothing, definitely keep yourself warm being in Canada specifically. Make sure that you're eating correct, because eventually kaam karna, padhai karna, keeping that balance would also need a little mental strength, which will come with everything being balanced. But along with that, jitna self independent ho paoge, look for a job. यहाँ तो कोई काम छोटा नहीं है, is definitely something that I stand by. I've been treated with equal respect no matter what. Even if I had to clean toilets, I was treated with respect. So if that is something you have to do, it's going to make you a better person too. तो लाइफ में ट्राई करवाती डरता नहीं. Okay, well that's good to know. Financial manage કરવા, keep warm, સારું ખાજો, જોબ કરવાની જ છે, કોઈ કામ નાનું નથી. અને નેહાને એ બધી જ એડવાઇસની વચ્ચે સમય હવે છે એને આ ઇન્ટરવ્યુમાંથી બાય બાય કહેવાનું. પણ before you go, any other advice you want to go to give to students તારી experience પછી એવો કોઈ moment, એવો કોઈ experience જે આપણે વાત નથી કરી શક્યા and you want to share today? Specifically independency ને લઈને જે realization હતું, I think that મારું achievement આમાંથી એક એટલું છે કે મારા parents see me in a better position today. એ લોકોના હિસાબથી I have come long, and that is what counts for me. ઘણા બધા લોકો બેકગ્રાઉન્ડમાં ઘણી બધું વસ્તુઓ કહેશે, but don't let things get to you. That's the best advice. Obviously એમને તને આમ જોઈ છે અને હવે અહીંયા અને જોવે આજે છે. મને આટલી જોઈ છે. So obviously they know you the best, અને એટલા જ માટે એ લોકો તારા વિશે જજ કરી શકે અને કહી શકે કે બેટા તું આટલે સુધી પહોંચી છે. Well, that's good to know. It was fantastic talking to you, Neha, today. અને આટલાથી વધારે આટલું બધું ઇન્સ્પાયર કરવા માટે અને આવી તમારી સ્ટોરી શેર કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ મજા More આવી. than happy, Jamin. Thank you. તમે ટાઈમ અને ઓપોર્ચ્યુનિટી બેવ આપી કે લોકોને આમાંથી ઘણું શીખવા મળી રહ્યું છે, and it's a good cause that you are doing too. થેન્ક યુ સો મચ. મારો ટ્રાય એ છે, રેડ એફએમ પણ એ ટ્રાય કરી રહ્યું છે, કારણ કે હું કેટલી વખત જોઉં છું કે સ્ટુડન્ટ્સ ઘણી બધી વસ્તુઓ અજાણ હોવાના લીધે ખોટી કરતા હોય છે. એવું નથી કે એમને નથી આવડતું કે તે કેપેબલ નથી, પણ એમને ખબર જ નથી કે આવી રીતે થઈ શકે. અને મારો એ ટ્રાય છે કે અલગ અલગ સ્ટુડન્ટ્સની સ્ટોરી શેર કરીને દરેક ઇન્ટરવ્યુમાંથી કંઈક નવું શીખવા મળે છે. જેમ આજે તારી પાસેથી ફાઇનાન્શિયલ બેઝમેન્ટમાં કેવી રીતે ન રહેવું, ખાવાનું કેવી રીતે માંગવું, આ બધી વસ્તુ શીખવા મળી છે. તો એના માટે તમારો પણ ધન્યવાદ સ્ટોરી શેર કરવા માટે. No problem. More than happy. Thank you so much, Jamin.
Okay, so ladies and gentlemen, this was Neha Mehta live with us. અને જેને આપણે સાંભળ્યા અત્યારે એમની સ્ટોરીમાંથી ઘણી બધી વાતો શીખવા મળી. જો તમારે મારા વિડીયોઝ જોવા છે, don't forget to follow me on Anchor Jamin, ANCHORGAYMIN. I also upload all these videos on my YouTube channel, the same name again, ANCHORGAYMIN. Do follow me Instagram and YouTube. બધા videos જોવા માટે નેહાનો વિડીયો right away upload થવાનો છે, જલ્દી જોજો. અને back to back બે songs આવી રહ્યા છે. Stay tuned. આપ સાંભળી રહ્યા છો આપણો ગુજરાતી Red FM પર. Red FM, the best shows, the Maza Apple Podcast. Okay, you can come back on Instagram. Sorry? Okay. Can you hear me now here? Yes, I can. Perfect. It was fantastic, Neha. You are awesome. And I hope કે આપણે બધું જ cover કરી લીધું છે. Yeah, I think everything was good. Wow. What a fantastic interview. અને કેટલા બધા comments, કેટલા બધા messages આવી રહ્યા છે. Thanks Ruchi, thanks મારી Heta. બધી family અહીંયા છે. Dad? એ મારી બેન છે હેતા. Sorry? You see, હેતા એ મારી બેન છે. All my family is અચ્છા. up here. Fantastic. Really inspiring, Hamdard. Thank you so much for joining us today. And yes, આવી રીતે આપણે interview કરતા રહીશું. Neha, your interview is seriously so much inspiring. અને આપણે બહુ જ Thank you મજા. so much. And Thank we'll you. try to share everywhere now after the interview. I'll post it now. Okay. You got it. Yep. Thank you so much, Neha, one more time. No Ta-ta, problem. Thanks, Jamin. Bye. Take care. Take care. Bye.